સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 131મી જન્મ જયંતિ સુરત મનપા સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તેમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તેની પર આપણે નજર કરીએ। આજે 14મી એપ્રિલ એટલે કે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઈ હતી। 2 વર્ષ કોરોના લઈને સાદાઈથી બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવાઈ હતી। જોકે આ વખતે કોરોનાના નિયંત્રણ દૂર થતાં સુરત મનપા દ્વારા ગુરુવાર 14મી એપ્રિલ આજે માન દરવાજા ખાતે આવેલા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મેયર હેમલીબેન બોઘાવાલા સહિતના અનેક જોડાવા પામ્યા હતા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી ચડાવી વંદના કરી હતી। નમસ્કાર। 14 એપ્રિલ 1891ના રોજ આંબેડકરનો જન્મ થયો હતો અને આજે એમની આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે આજે સૌ એકત્રિત થઈને એમના જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ ફૂલહાર કરી રહ્યા છીએ। જેઓ દેશના પ્રથમ કાયદા મંત્રી હતા અને જેઓએ દલિતો, વંચિતો અને આશ્રિતો માટે હર હંમેશ ચળવળ ચલાવી છે, એવા આજે આપણે આંબેડકર જયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ કરીને એમને ખૂબ ખૂબ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ। આજે બંધારણના ઘડવૈયા ભારત રત્ન પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતને બંધારણ આપ્યું એટલું જ નહીં, પણ દલિતો, વંચિતો, શોષિતો, પીડિતો માટે એમના ઉત્થાન માટેના ભગીરથ પ્રયત્નો માટે આજે સમગ્ર દેશ એમને યાદ કરે છે। ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વતી અમે સૌ અમારા સાથી પદાધિકારીઓ, અમારા મહામંત્રી કાળુભાઈ ઇટાલિયા ઉપસ્થિત છે, મેયરશ્રી ઉપસ્થિત છે, અમારા બધા સાથી પદાધિકારીઓ, સૌ હોદ્દેદારો ઉપસ્થિત છે। બધાએ આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરાઈ હતી। અઝર કુરશી સાથે હર્ષદ સેટા।